મિત્રો ઓળખો છો આ શું છે? અને તરબૂચ કહેવાય છે. ઉનાળાની સિઝનમાં ખાસ કરીને તરબૂચ ખૂબ જ ખવાય છે. તરબૂચની હિસ્ટ્રી કે ઇતિહાસમાં ન જતાં આપણે વર્તમાનની વાત કરીએ તો તરબૂચ ઉનાળામાં કેમ ખવાય છે? કારણ કે એમાં 90% પાણી હોય છે. તરબૂચ ખાવાથી તે થોડું ઠંડુ કાપેલું તરબૂચ ખાવાથી માણસને જે ગરમી લાગતી હોય, પેટની ગરમી હોય કે બીજી અન્ય ગરમી હોય, તે થોડા સમય માટે ઠંડી અને સરસ થઈ જાય છે. અને તરબૂચ પણ એક પ્રકારનું વિટામિન છે. એમાં ઘણા બધા વિટામિનો આવેલા છે. તમે તરબૂચ તો ખાતા જ હશો. તરબૂચ ગરીબ લોકોનો ખોરાક છે. એમ તો તરબૂચ અમીર અને ગરીબ બધા જ ખાતા હોય છે, પણ 10, 15, 20 રૂપિયામાં તરબૂચની એક પ્લેટ તમને કોઈપણ જગ્યાએ અવેલેબલ હશે. ખાસ કરીને તરબૂચ વિશે બધી જાણકારી મેળવવી હોય તો એટલું કહી શકું, અમારા એક ફિલોસોફરે એમ કહ્યું કે તરબૂચ ઉપરથી બહુ જ કઠણ પણ અંદરથી એકદમ નરમ હોય છે. માણસે પણ તરબૂચ જેવા બનવું જોઈએ. ઉપરથી ભલે કઠણ પણ અંદરથી તમે નરમ હો તો તમારી જિંદગી સુધરી જાય, જીવનમાં તોફાન નહીં આવે, જીવન સરસ રીતે જીવાય. ઘણી બધી વાતો તરબૂચ સાથે વણી લીધી મેં. વિડીયો ગમ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી તરબૂચ ખાવાનું શરૂ કરી દો. આ ઉનાળાની સિઝનમાં બહુ મજા આવશે. ઓકે, આવજો, બાય.